નમસ્કાર ખેડૂત મિત્રો ગઈકાલે આપણે જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા જે મગફળીનું બિયારણ અને સોયાબીનનું બિયારણની બંનેની બબ્બે જાત માટેની હાલ ઓનલાઈન શરૂ થઈ ગઈ છે તેમની માહિતી આપણે આપી હતી અને આજે આપણે માહિતી આપશું કે આ યોજનાનો લાભ લેવા માટે આપણે મગફળીની બિયારણ માટે કે સોયાબીનના બિયારણ માટે કઈ રીતની અરજી કરવી તેમની સંપૂર્ણ માહિતી મેળવી। તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિડિયો। સૌપ્રથમ તો મિત્રો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। હું ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે। અહીંયા સર્ચમાં લખીશ JAU એટલે કે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, તેના ઉપર ક્લિક કરીશ એટલે મિત્રો આપને મોબાઈલ સ્ક્રીન ઉપર આ રીતની સાઇટ ઓપન થશે, જેમાં ખરીફ 2024 માટે યુનિવર્સિટી ઉત્પાદિત મગફળી સલ્ટિફિકેટ ટૂલ્સ અને સોયાબીનની ટૂલ્સ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન અરજી નોંધણીની અરજી તેવું આ ફોટોની ઉપર જોવા મળશે। તેના પર આપણે ક્લિક કરશું। ક્લિક કરતાની સાથે જ મિત્રો આપણે ગઈકાલે તમને માર્ગદર્શન જે આપ્યું હતું, જેમની સૂચના આપી હતી અરજી માટેની ઓનલાઈન શરતો છે જણાવી હતી, એ તમામ શરતો અહીં તમને જોવા મળશે। ત્યાં તમે નીચે જશો એટલે મિત્રો અહીં ફોર્મ ઓપન થશે। જે ફોર્મમાં ખેડૂતનું પૂરું નામ અહીં લખવું આધાર કાર્ડ મુજબ, તેમજ અહીં આધાર કાર્ડનો નંબર લખવા, ત્યારબાદ મોબાઈલ નંબર, ત્યારબાદ ફરી મોબાઈલ નંબર લખવાના રહેશે। ત્યારબાદ મિત્રો અહીં બિયારણ પસંદ કરવાનું રહેશે। જેમ કે મગફળી તમે ખરીદવા માંગતા હો તો મગફળી GJG22 કે પછી GJG32 લેવા માંગો છો કે પછી સોયાબીન GJS3 કે GS4, એ કોઈ પણ એક જાત સિલેક્ટ કરવાની રહેશે। તો આપણે હાલમાં મગફળીની અરજી કરવા રહ્યા છીએ GJG32, તો 32 ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારે બેંકનું નામ લખવાનું રહેશે। તો હું અત્યારે બેંકનું નામ અહીં લખી નાખું। બેંક ઓફ બરોડા। ત્યારબાદ અહીં તમારે એકાઉન્ટ નંબર નાખવાના રહેશે। હું મિત્રો વિગત ભરી લઉં, ત્યારબાદ નીચેની આપણે વિગત ભરશું। મિત્રો અહીં બેંકનું નામ, અહીં બેંક એકાઉન્ટ નંબર નાખ્યા પછી અહીં બેંકનો IFSC કોડ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ પોતે ખેડૂત હોવાનો 8 જે ગામના જમીન હોય તે ખાતા નંબર અહીં નાખવાના રહેશે। જેમ કે હું અહીં દેવભૂમિ દ્વારકા સિલેક્ટ કરી રહ્યો છું। ત્યારબાદ મિત્રો અહીં તમારો જિલ્લો, તાલુકો, ગામનું નામ, તમારા ખાતા નંબર જમીનના જે હોય ફરીથી તમારા ખાતા નંબર નાખવાના રહેશે। ત્યારબાદ મિત્રો તમારું અહીં નામ શો કરશે। ત્યારબાદ અહીં સબમિટ લખેલું છે તે સબમિટ ઉપર આપણે ક્લિક કરશું। સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીં તમારી તમામ ડિટેલ આવી જશે। એ ડિટેલ સંપૂર્ણ વાંચી દેવી, જો સુધારો કરવાનો હોય તો સુધારો કરી લેવો। હાલ આપણે અરજી કરનારની સહી જે ફોર્મમાં હોય એ આ પ્રિન્ટ લઈ લેવાની છે। તો પ્રિન્ટ 2 પેજ તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે મિત્રો અહીં આ પ્રિન્ટ આવી જશે। અહીં તમે 3 ડોટ ઉપર સેવ કરશો એટલે PDF તરીકે સેવ, તેના પર ક્લિક કરવાનું રહેશે। PDF તરીકે સેવ કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે। ત્યાંથી તમારી એ પ્રિન્ટ છે જે સેવ કરી લેવાની રહેશે। મેં અત્યારે સેવ કરી દીધી છે। હવે પ્રિન્ટ આપણે જોઈએ। અહીં મારે ઘણી બધી પ્રિન્ટ પડી છે। એમાં પહેલી જ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન અરજી, તેના પર પ્રિન્ટ પર ક્લિક કરશું। અહીંથી કોઈ પણ એક એપ્લિકેશન યુઝ કરી લેશું।
એટલે મિત્રો આ રીતની પ્રિન્ટ જોવા મળશે. તમારી આ પ્રિન્ટ નીકળી આવે એટલે અહીં તમારી અરજી કરનારની સહી કરી નાખવાની રહેશે અને આ અરજી તેમજ 7/8 આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેંક પાસબુક એ તમારે જે તે વખતે બિયારણનો મેસેજ તમને મળી જાય કે બિયારણ લેવા જવાનું છું ત્યારે આ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું રહેશે અને ત્યાંથી તમારે બિયારણ મેળવવાનું રહેશે. વધુ માહિતી માટે આપ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો સંપર્ક કરી શકો છો અને આપને આવા જ કોઈ પ્રશ્ન હોય તો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને આ વિડીયો જે મૂકેલો છે એમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે. મિત્રો, અમારા ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો. માટે વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી આ વિડીયોનો આપને કોઈ પેમેન્ટ તો સમજાયું, પરંતુ કેટલાય ખેડૂત મિત્રોને અમારા એકની સાથે કેટલાય ખેડૂત મિત્રોને આ બિયારણ માટેનો ફાયદો મળી શકે. તો ચાલો મિત્રો, આવી જ માહિતી ફરી લઈને આવશું. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. રામ રામ મિત્રો, રામ રામ.